ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીનું એક નવમું કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત અથવા ઉર્મી ગીત, જેના કવિ છે હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવેનો થોડોક આપણે વિગતે પરિચય જોઈએ તો નાટક, નિબંધ, નવલકથા અને ખાસ કરીને કાવ્યોમાં ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ સારું થયું છે. એમના કાવ્ય સંગ્રહોમાં હયાતી, સૂર્યોપનિષદ, આસવ, મૌન વગેરે કાવ્ય ગ્રંથોએ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. માધવને દીઠો છે ક્યાંય એ પ્રસ્તુત એક કાવ્ય છે, પરંતુ માધવ ક્યાંય નથી એ તેમની ખૂબ સુપ્રસિદ્ધ એક નવલકથા પણ છે. આપણા મનમાં પ્રશ્ન થાય, કારણ કે કાવ્યના શીર્ષકમાં જ પ્રશ્નાર્થ રહેલો છે, માધવને દીઠો છે ક્યાંય. કોઈ શ્રી કૃષ્ણ ભગવાનની શોધમાં છે. વાસળીથી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદમની છાય. વાસળીથી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદમની છાય. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક. કૃષ્ણ ભગવાનનું જો આપણે મિત્રો ચિત્ર યાદ કરીએ તો વાસળી વગરનું કૃષ્ણનું ચિત્ર કલ્પી ન શકાય. પણ પ્રસ્તુત કાવ્યમાં કવિએ વિયોગ દર્શાવ્યો છે. વાસળી કૃષ્ણ ભગવાનથી જુદી પડી ગઈ છે અને એ વાસળીનો સૂર કૃષ્ણની શોધમાં નીકળ્યો છે. આ ગોપીએ પોતાનો પ્રેમ, પોતાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વાસળીના રૂપક દ્વારા દર્શાવ્યો છે. વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય. વાસળીથી જુદો થઈ આ વાસળીનો એક સૂર ઢૂંઢે કદમની છાય. ઢૂંઢે એટલે કે શોધખોળ કરવી, કદમની છાય, છાય એટલે કે છાંયડો, જ્યાંથી શ્રી કૃષ્ણ વાસળી વગાડતા વગાડતા પસાર થયા છે, જે વૃક્ષ ઉપર બેસી અને કૃષ્ણ ભગવાને વાસળીઓ વગાડી છે તે વૃક્ષનું નામ છે કદમ. વાસળીથી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદમની છાય. કદમની છાય એટલે એક વૃક્ષ. કેવું વૃક્ષ? તો જેના ઉપર બેસીને કૃષ્ણ વાંસળી વગાડતા હતા. આ એની એક બાલ્યાવસ્થાનું પ્રતીક છે, જ્યાં કૃષ્ણ ભગવાને બાળપણ પસાર કર્યું છે, જે કૃષ્ણ ભગવાનના એક અભિન્ન અંગો બની ગયા છે, એવા એક કદમ વૃક્ષની નીચે જઈ એના છાંયડાને, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. અરે છાય, અરે કદમનું વૃક્ષ, આ સૂર પૂછે છે. સજીવારોપણ દ્વારા આખું કાવ્ય રચાયું છે. માધવની શોધ કરવા ગોપી નથી નીકળી. મિત્રો ખાસ ધ્યાન આપજો, હરીન્દ્ર દવે નથી નીકળ્યા. માધવની શોધ કરવા માટે વાંસળીથી વિખૂટો પડેલો એક સૂર કૃષ્ણ ભગવાનને ગોતે છે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. બે પંક્તિમાં પ્રશ્નાર્થ છે. યમુના નદીને વાંસળીનો સૂર પૂછે છે કે યમુનાના વહેણ, હું તમને પૂછું કે કૃષ્ણને તમે જોયા છે, માધવને તમે જોયા છે, ત્યારે તમે જવાબ આપતા નથી અને મૌન કેમ થઈ જાઓ છો. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. વાંસળી કૃષ્ણ વગરનો વિરહ અનુભવે છે, ત્યારે વાંસળીનું સૂરને રાધાની આંખમાં પણ કૃષ્ણનો વિયોગ, ઉદાસી દેખાય છે. ફરીવાર કહું છું, પહેલો વાંસળીનો સૂર કદમની ડાળની નીચે જે છાંયડો છે તેને પ્રશ્ન પૂછે છે. બીજો પ્રશ્ન યમુના નદીના વહેણને પૂછે છે. અને રાધાની આંખ કા ઉદાસ. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે. લેરખી એટલે પવનની એક નાની લેરખી. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે, અહીં સરતી આ સાંજનો ઉજાસ. કવિએ પ્રાસ સરસ મેળવ્યા છે, ઉદાસ અને ઉજાસ. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે, અહીં સરતી આ સાંજનો ઉજાસ. કવિએ વૃક્ષની છાંયડાને પૂછ્યું, યમુનાના વેણને પૂછ્યું, હવે પવનની લહેરખીને પૂછે છે. પણ પવનની લહેરખી મૌન ધારણ કરી અને ત્યાંથી
પોતાની નક્કી કરેલી ગતિ પ્રમાણે વ્યાકુળતાથી ચાલ્યું જાય છે. વાંસળીની કૃષ્ણ ભગવાનનો વિયોગ પોતાના આત્મામાં જે વસેલો છે, પોતાના મનમાં વસેલો છે, એ આજ રાધાની આંખમાં પણ દેખાય છે. પવનની લહેરખી ક્યારે વ્યાકુળ હોઈ શકે નહીં, લહેરખી ક્યારે આનંદમાં પણ હોઈ શકે નહીં. આ લહેરખીમાં આજે કવિને આ વ્યાકુળતા, કૃષ્ણ વિરહની વ્યાકુળતા દર્શાય છે. સરતી આ સાંજનો ઉજાસ અને ધીરે ધીરે પસાર થતી સાંજમાં પણ ઉજાસ દેખાય છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણી થી રાત રાણી ઝાકળથી નાય. બહાવરી એટલે પાગલ બની ગયેલી, આકુળ વ્યાકુળ બની ગયેલી. વ્યાકુળ બનેલી. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય. મારા માધવને દીઠો છે ક્યાંય. વિભાવરી એટલે કે રાત્રિ, બહાવરી વ્યાકુળ બની ગયેલી. પગલાની લાગણીથી રાત્રિ ધીરે ધીરે જ્યાં પસાર થઈ રહી છે, આ રાત્રિ પણ કૃષ્ણ વિરહમાં બહાવરી હોય એવી આભાસ, એવો ભાવ વાંસળીના સૂરને થાય છે. જે ગોપીએ પોતાનો ભાવ વાંસળીના સૂરનું પ્રતીક મૂકીને આ લખ્યો છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય. રાત રાણી એટલે રાત્રે સુગંધ આપતું એક ફૂલ, સુગંધી ફૂલ. રાત રાણી શેનાથી નાય છે? તો બહાવરી બની ગયેલી રાત્રિ ના ઝાકળથી રાત રાણી નાય છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. કૃષ્ણ ભગવાને જે મુંગટ ધારણ કર્યો છે, એ મુંગટમાં મોરપીંછને સ્થાન છે. આ જો કૃષ્ણના પ્રતીક સમૂહ જો મોરપીંછ અમારી પાસે આવી જાય, એટલે કે કૃષ્ણ ભગવાન આવી જાય, તો મોરપીંછના રંગો છે એ પણ અમે કાયમ માટે સાચવશું. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનું મયંક. મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા કોઈ ધરતી કે આકાશની વાત નથી થઈ. મારી તે મોરલીના આભમાં, શેનું આભ? તો કે વાંસળીનું, મોરલીનું. ઉગે છે એક શ્યામ તે નામનો મયંક. શ્યામ એટલે કૃષ્ણ અને મયંક એટલે ચંદ્ર. મારા મોરલીના આકાશમાં કૃષ્ણ રૂપી એક ચંદ્ર દેખાય છે. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, અને એ ચંદ્રનું, એ મયંકનું જળમાં પ્રકાશ પડે છે, તેજ રેલાય છે. પાતાળે હરિવર ભરખાય, અને એ ચંદ્ર જે પ્રતિબિંબ રૂપે પાણીમાં દેખાય છે, એમાં ગોપીને, એમાં વાંસળીના સૂરને કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. કાવ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. કાવ્ય અડધું થાય ત્યાં સુધી વાંસળીનો સૂર છે એ જુદી જુદી વસ્તુને પૂછી અને માધવની શોધ કરવા નીકળે છે. અંતમાં વાંસળીના સૂરને, જે કૃષ્ણ ભગવાનની શોધની ઉત્કંઠા છે, કૃષ્ણ પામવાની ઝંખના છે, એ ઝંખના કવિ હરીન્દ્ર દવે સંતોષી છે. એટલે કૃષ્ણ દર્શન સાથે કાવ્ય અંત પામે છે. પરીક્ષાલક્ષી, સ્વાધ્યાયલક્ષી આપણે ફરીવાર જોઈએ તો વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. એક એક વાક્યના પ્રશ્ન પૂછાય તો સૂર છે શેનાથી જુદો પડી ગયો છે? તો સૂર છે વાંસળીથી જુદો પડી ગયો છે. સૂર શેમાં શોધ કરે છે? તો વાંસળીનો સૂર કદમનો છાયામાં શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. વાંસળીનો સૂર શેને ઢંઢોળીને પૂછે છે? તો વાંસળીનો સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. હરીન્દ્ર દવેના કાવ્યમાં કોની આંખની ઉદાસી દર્શાવી છે? તો હરીન્દ્ર દવેના કાવ્યમાં રાધાની આંખની ઉદાસી દર્શાવી છે. કઈ નદીના વેણને વાંસળીનો સૂર પ્રશ્ન પૂછે છે? તો યમુના નદીના વેણને વાંસળીનો સૂર પ્રશ્ન પૂછે છે. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં. વ્યાકુળતા કવિ હરીન્દ્ર દવેની શેમાં દેખાય છે? અથવા વાંસળીના સૂરને શું વ્યાકુળ દેખાય છે? તો પસાર થતી
લહેરખીમાં વ્યાકુળતાના દર્શન થાય છે. સરતિયા સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય. રાત રાણી શેનાથી નાય છે? રાત રાણી ઝાકળથી નાય છે. અથવા પ્રશ્ન ફેરવીને પૂછે ઝાકળથી કોણ નાય છે? તો ઝાકળથી રાતરાણી નાય છે. કવિએ રાત્રિને કેવી કહી છે? તો કવિએ રાત્રિને બહાવરી એટલે કે પાગલ બનેલી, આકુળ વ્યાકુળ બનેલી કહી છે. ઉડતું આવે જો અહીં મોરપીસ તો અમે સાચવશું સુવાળા રંગ. કવિ શેને સાચવવાની વાત કરે છે? કવિ હરીન્દ્ર દવે મોરપીસના સુવાળા રંગને સાચવવાની વાત કરે છે. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. શેના આભમાં ચંદ્ર દેખાય છે? તો મોરલીના આભમાં ચંદ્ર દેખાય છે. કવિએ ચંદ્રને શેનું રૂપક આપ્યું છે? કવિએ ચંદ્રને શ્યામનું રૂપક આપ્યું છે, કૃષ્ણનું રૂપક આપ્યું છે. અથવા કૃષ્ણને કવિએ શેનું રૂપક આપ્યું છે? તો કૃષ્ણને કવિએ મયંક એટલે કે ચંદ્રના રૂપનું આપ્યું છે. જળમાં તે તેજ એનું એવું રેલાય. જળમાં કોનું તેજ રેલાય છે? તો લખવાનું મિત્રો જળમાં ચંદ્રનું, કાઉસમાં શ્યામ, કૃષ્ણનું તેજ રેલાય છે. પાતાળે હરિવર પરખાય, અરે મારા માધવને દીઠો છે ક્યાંય. વાસળીના સુરને કૃષ્ણના દર્શન ક્યાં થાય છે? વાસળીના સુરને કૃષ્ણ હરિવરના દર્શન પાતાળમાં થાય છે. અંતે ગોપીની ઉત્કંઠા વાસળીના સુરની કૃષ્ણ મેળવવાની ઝંખના સંતોષાય છે અને ત્યાં કવિ હરીન્દ્ર દવે કૃષ્ણના દર્શન સાથે કાવ્યને અંત તરફ લઈ જાય છે. આપણે સ્વાધ્યાય જોઈએ મિત્રો. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કયું છે? કદમની ડાળ, યમુનાનું વેણ, કૃષ્ણ મિલન કે કૃષ્ણ માટેનો વિરહ. તો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? કવિ મોરપીસની ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. માર્ગની ધૂળને માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? માર્ગની ધૂળને કવિ પૂછે છે તમે મારા માધવને ક્યાંય દીઠો છે? પાતાળમાં કોણ પરખાય છે? પાતાળમાં હરિવર એટલે કે શ્રી કૃષ્ણ પરખાય છે. 2-3 વાક્યમાં જવાબ આપીએ તો નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. રાત રાણી ઝાકળથી નાય છે કારણ કે રાત રાણી એક સુગંધિત ફૂલ છે. કૃષ્ણ વિરહમાં રાત રાણી છે અથવા કે રાત છે એને પણ કૃષ્ણનો વિરહ દેખાય છે. કૃષ્ણના વિરહમાં એ ઝાકળથી ભરાઈ જાય છે અને એ ઝાકળ રાતરાણી ઉપર પડે છે, માટે રાતરાણી ઝાકળથી નાય છે. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? આ પ્રશ્નમાં મિત્રો ખાસ ધ્યાન આપજો. જુદા જુદા મટીરિયલ્સમાં જુદી જુદી નવનીતમાં જુદા જવાબો જોવા મળે છે, જેથી આપણો બોર્ડમાં એક પણ માર્ક્સ કપાય નહીં. એટલે આ રીતે જ જવાબ લખજો. જળમાં ચંદ્રનું, કાઉન્સમાં કૃષ્ણનું તેજ રેલાય છે. અગાઉ આપણે મિત્રો વાત કરી તેમ ખંડ કાવ્ય સિવાય ગુજરાતીમાં કોઈ પણ સાહિત્ય પ્રકારનું કાવ્ય હોય, જો કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજી શક્યા હોય તો કાવ્યમાંથી મોટો પ્રશ્ન એક જ નીકળે છે, કાવ્યનો ભાવાર્થ. અથવા એ થોડોક ફેરફાર કરીને પૂછવું હોય છે, અંતની અને આરંભની 2-3 લીટી બદલાવો એટલે પ્રશ્ન દરેક પાકા કરવાના નથી રહેતા. માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. કાવ્યનો ભાવાર્થ લખી અને અંતમાં તમે 2 પંક્તિઓ ટાંકી દો કે પ્રસ્તુત કાવ્યમાં કૃષ્ણ પ્રેમમાં વાંસળીનું સૂર વાંસળીની શોધમાં કૃષ્ણની શોધમાં નીકળે છે અને ઉપરમાં જે રૂપકો આપ્યા છે, ઉપરના જે પ્રતીકો આપ્યા છે, કદમની છાય હોય, રાતરાણી હોય, માર્ગની ધૂળ હોય, આ બધાને પ્રશ્ન પૂછે છે. એટલે એ તમે બરાબર રીતે સાચી રીતે જવાબ તૈયાર કરી શક્યા છો. આપણે ગુજરાતીમાં કાવ્ય પૂછાતું નથી એટલે પાકું કરવા નથી, પણ ધ્યાનથી એક વખત કાવ્ય તમે લયથી જો ગાશો તો આપેલા પ્રશ્નોના જે જવાબો છે એ આપોઆપ તૈયાર કરી શકશો. ફરજિયાત વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં સ્વાધ્યાય લખજો. કંઈ પણ આમાં પ્રશ્ન થાય તો વોટ્સએપના માધ્યમથી કે ફોન કરીને તમે એનું સોલ્યુશન કરી શકશો. જય હિન્દ, જય ભારત.